સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ ઉત્તર વહીમાં 500ની ચલણી નોટ મૂકવાની ઘટના સામે આવી હતી, જેમાં યુનિવર્સિટીના નવા નિયમ મુજબ 2500 પેનલ્ટી કરવામાં આવી। આ સાથે વિદ્યાર્થી 6 મહિના સુધી પૂરક કે ઓન ડિમાન્ડ પરીક્ષા આપી શકશે નહીં। વિદ્યાર્થીએ 3 વખત પરીક્ષામાં નાપાસ થયા બાદ પાસ થવા માટે આવું કર્યું હતું। યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરતા 130 વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવામાં આવ્યું। એમાં 98% વિદ્યાર્થીઓ માઇક્રો ઝેરોક્સ અને હાથે લખેલી કાપલીઓ લાવ્યા હતા। આ તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીને નવા નિયમ મુજબ 500ની પેનલ્ટી કરાઈ છે। પ્રોફેસર ડૉક્ટર કિશોરસિંહ ચાવડા, કુલપતિ શ્રી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ગુજરાત। યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ ચાલી રહી છે, જે પૈકી એક વિદ્યાર્થીએ પોતાની ઉત્તર વહીમાં ₹500ની ચલણી નોટ મૂકીને મને પાસ કરી દેજો સાહેબ એ પ્રકારના લખાણો સાથે જ્યારે મળી આવી હતી, ત્યારે ફેક કમિટીએ ₹2500 જેટલો આર્થિક દંડ કરવામાં આવ્યો છે અને આગામી 6 મહિના સુધીમાં લેવાનારી ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષાથી તેમને દૂર કરવામાં આવ્યા છે। અને બીજો એક વિદ્યાર્થી હતો જે પોતાના પગરખા એટલે કે ચંપલના સોલની અંદર એ માઇક્રો ઝેરોક્સ હતી, એ વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો, પણ તેને પણ લગભગ આ જ પ્રકારની શિક્ષા થવાનો શક્યતા છે। 130 વિદ્યાર્થી પૈકી 98% વિદ્યાર્થીઓ માઇક્રો ઝેરોક્સ લઈને આવ્યા હતા। આ વિદ્યાર્થીઓને આ માધ્યમથી એ જ અપીલ છે કે આપ જે લખવાની ટેવ છૂટી ગઈ છે તે લખવાની ટેવ આપણે કરીએ, અને વારંવાર આ રીતે કરશો તો પછી અમે આ જે 2500 કરતાં વધુ આર્થિક દંડ અને 6 મહિના સુધી પરીક્ષાથી દૂર કરીએ છીએ, એના કરતાં વધારે સમય માટે તમને પરીક્ષાથી દૂર કરવાના નિર્ણયો પર કઠોર નિર્ણય લેવામાં આવી શકે છે।